ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 7મો અધ્યાય 12મો બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, ગુરુકુળમાં નિવાસ કરતા બ્રહ્મચારીએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને સેવકની જેમ વિનીત બની રહેવું, ગુરુના ચરણોમાં સુદૃઢ અને અનુરાગ રાખવો અને તેમના હિતમાં કાર્યો કરતા રહેવું. સાંજે અને સવારે ગુરુ, અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ દેવોની ઉપાસના કરવી તથા મૌન ધારણ કરીને એકાગ્રતાપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરતા રહીને બંને સમયની સંધ્યા પૂજા કરવી. ગુરુ જ્યારે બોલાવે ત્યારે જ સંપૂર્ણપણે અનુશાસન એટલે કે શિસ્તમાં રહીને તેમની પાસે વેદોનો અભ્યાસ કરવો. પાઠના આરંભે અને અંતે ગુરુના ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કરવા. શાસ્ત્રની આજ્ઞા અનુસાર મેખલા, મૃગચર્મ, વસ્ત્ર, જટા, દંડ, કમંડળ, યજ્ઞોપવિત તથા હાથમાં દર્ભ ધારણ કરવા. સાંજે અને સવારે ભિક્ષા માંગી લાવવી અને તે ગુરુને સમર્પિત કરી દેવી. તેઓ આજ્ઞા આપે ત્યારે ભોજન કરવું અને ક્યારેક આજ્ઞા ન આપે તો ઉપવાસ કરવો. પોતાના શીલનું રક્ષણ કરવું, ઓછું જમવું, પોતાના કાર્યો નિપુણતા સાથે કરવા, શ્રદ્ધા રાખવી અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી. સ્ત્રીઓ અને સ્ત્રીઓને વશ રહેનારાઓ સાથે જેટલી જરૂર હોય તેટલો જ વ્યવહાર કરવો. જે ગૃહસ્થ ન હોય અને પોતે બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તેણે સ્ત્રી વિષયક ચર્ચાથી તો અળગા જ રહેવું જોઈએ, કારણ કે ઇન્દ્રિયો ઘણી બળવાન છે. એ પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ ક્ષુબ્ધ કરીને આકર્ષી લે છે. યુવાન બ્રહ્મચારીએ યુવા વયની ગુરુપત્નીઓ પાસે વાળ ઓળાવવા, શરીર ચોળાવવું, સ્નાન કરાવવું, સુગંધિત દ્રવ્યો લગાડાવવા વગેરે કાર્યો કરાવવા જોઈએ નહીં, કારણ કે સ્ત્રીઓ આગ જેવી છે અને પુરુષો ઘીના ઘડા જેવા છે. એકાંતમાં તો પોતાની પુત્રી સાથે પણ રહેવું જોઈએ નહીં. જ્યારે તે એકાંતમાં ન હોય ત્યારે પણ તેની પાસે આવશ્યકતા અનુસાર જ રહેવું જોઈએ. જ્યાં સુધી આ જીવ આત્મસાક્ષાત્કાર દ્વારા આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસ માત્ર છે એવું નિશ્ચય કરી લઈને સ્વતંત્ર થઈ જતો નથી, ત્યાં સુધી હું પુરુષ છું અને આ સ્ત્રી છે એવો દ્વૈત ભાવ દૂર થતો નથી. અને ત્યાં સુધી એ પણ ચોક્કસ છે કે આવા પુરુષો જો સ્ત્રીઓના સંસર્ગમાં રહે તો એમનામાં એમની ભોગ્ય બુદ્ધિ થઈ જ જશે. આ શીલ રક્ષણ વગેરે ગુણોનું ગૃહસ્થ અને સંન્યાસી માટે પણ વિધાન છે. ગૃહસ્થ માટે ગુરુકુળમાં નિવાસ કરીને ગુરુની સેવા શુશ્રૂષા કરવાનું વૈકલ્પિક વિધાન છે, કારણ કે ઋતુગમનને કારણે તેણે ત્યાંથી ઘરે પણ જવું પડે છે. જેઓ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરતા હોય તેમણે આંખોમાં કાજળ અને કેસમાં તેલ લગાડવા નહીં, શરીરે સુગંધિત દ્રવ્યો ચોળવા નહીં, સ્ત્રીઓના ચિત્રો બનાવવા નહીં, તેમણે માંસ અને મદિરા સાથે કોઈ સંબંધ રાખવો નહીં તથા ફૂલહાર, અત્તર, ફૂલેલ, ચંદન અને આભૂષણોનો ત્યાગ કરી દેવો. આ પ્રમાણે ગુરુકુળમાં નિવાસ કરતા રહીને દ્વિજાતિએ પોતાની શક્તિ અને આવશ્યકતા પ્રમાણે વેદ, તેમના શિક્ષા, કલ્પ વગેરે અંગો અને ઉપનિષદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી જો સામર્થ્ય હોય તો ગુરુને મોં માંગી દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો અથવા આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે જ આશ્રમમાં રહેવું. જો કે ભગવાન સ્વરૂપથી સર્વત્ર એકરસ રહેલા છે, તેથી તેમનું ક્યાંય પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું બનતું નથી. તો પણ તેઓ અગ્નિ, ગુરુ, આત્મા અને સમસ્ત પ્રાણીઓમાં પોતાના આશ્રિત જીવોની સાથે વિશેષ રૂપે વિરાજમાન છે, તેથી તેમના પર હંમેશા નજર જમાવેલી રહેવી જોઈએ. આ પ્રમાણે આચરણ કરનારો બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી અથવા ગૃહસ્થ વિજ્ઞાન સંપન્ન થઈને પરમ બ્રહ્મ તત્વનો અનુભવ પ્રાપ્ત કરી લે છે. હે યુધિષ્ઠિર, હવે હું ઋષિઓના મત અનુસાર વાનપ્રસ્થ આશ્રમના નિયમો બતાવું છું. એમનું આચરણ કરવાથી વાનપ્રસ્થ આશ્રમીને અનાયાસ જ ઋષિઓના લોક મહરલોકની પ્રાપ્તિ થઈ જાય છે. વાનપ્રસ્થ આશ્રમીએ ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન થતા ચોખા, ઘઉં વગેરે ધાન્ય ખાવા જોઈએ નહીં. ખેડ્યા વિના પેદા થયેલું અનાજ પણ જો કસમયે પાક્યું હોય તો તે પણ ખાવું જોઈએ નહીં. તેણે અગ્નિથી રાંધેલું કે કાચું અનાજ પણ ખાવું નહીં. માત્ર સૂર્યની ગરમીથી પાકેલા કંદ, મૂળ, ફળ વગેરેનું જ સેવન કરવું. જંગલોમાં આપોઆપ જ પેદા થયેલા ધાન્યોથી નિત્ય નૈમિતિક ચરુનો અર્થાત યજ્ઞ નિમિત્તે રાંધેલા અન્નનો અને પુરોડાસનો અર્થાત યજ્ઞ માટે બનાવેલા ચોખાના લોટના ભોજનનો હવન કરવો. જ્યારે નવા અન્ન, ફળ, ફૂલ વગેરે મળવા લાગે ત્યારે અગાઉ એકઠા કરેલા અન્નનો પરિત્યાગ કરી દેવો. અગ્નિહોત્રના અગ્નિની જાળવણી માટે જ ઘર, પર્ણકુટી કે પહાડની ગુફાનો આશ્રય લેવો.
પોતે ઠંડી, પવન, અગ્નિ, વરસાદ અને ગરમી સહન કરવા, માથા પર જટા ધારણ કરવી અને વાળ, રૂવાડા, નખ તેમજ દાઢી મૂછ કપાવવા નહીં તથા શરીર પરથી મેલ પણ અળગો કરવો નહીં. કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ, વસ્ત્ર અને અગ્નિહોત્રની સામગ્રી પોતાની પાસે રાખવા. વિચારવાન મનુષ્યે 12, 8, 4, 2 કે 1 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમના નિયમોનું પાલન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ક્યાંક વધુ તપ કરવાનો કલેશ સહન કરવાને લીધે બુદ્ધિ શિથિલ બની ન જાય. વાનપ્રસ્થી મનુષ્ય જ્યારે બીમારી કે ઘડપણને કારણે પોતાના કર્મો પૂરા ન કરી શકે અને વેદાંત વિચાર કરવાની પણ પોતાની શક્તિ ન રહે ત્યારે તેણે ઉપવાસ વગેરે વ્રત કરવા જોઈએ. ઉપવાસ કરતાં પહેલાં જ તેણે પોતાના આહ્વનીય વગેરે અગ્નિઓને પોતાના આત્મામાં લીન કરી લેવા. હુંપણાનો અને મારુંપણાનો ત્યાગ કરીને શરીરને તેના કારણભૂત તત્વોમાં યથાયોગ્ય રીતે સમ્યકપણે લીન કરી લેવું. જીતેન્દ્રિય પુરુષે પોતાના શરીરના છિદ્ર અવકાશોને આકાશમાં, પ્રાણોને વાયુમાં, ઉષ્માને અગ્નિમાં, લોહી, કફ, પરુ વગેરે જળયુક્ત તત્વોને જળમાં અને અસ્થિ વગેરે શેષ વસ્તુઓને પૃથ્વીમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે વાણીને અને તેના કર્મ ઉચ્ચારણ ભાષાને તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિમાં, હાથોને અને તેમના વડે થતા કલા કૌશલ્યને ઇન્દ્રમાં, ચરણોને અને તેમની ગતિને કાળ સ્વરૂપ વિષ્ણુમાં, રતિ અને ઉપસ્થને પ્રજાપતિમાં, તેમજ પાયુ અને મળોત્સર્ગને તેમના આશ્રય અનુસાર મૃત્યુમાં લીન કરી લેવા. શ્રોત્ર, કાનને અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને દિશાઓમાં, સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત રસના ઇન્દ્રિય જીભને જળમાં અને હે રાજન, ઘ્રાણ ઇન્દ્રિય નાકને અને તેના વડે સૂંઘવામાં આવતી ગંધને પૃથ્વીમાં લીન કરી લેવા. મનોરથો સહિત મનને ચંદ્રમામાં, સમજમાં આવતા પદાર્થો સહિત બુદ્ધિને બ્રહ્મામાં તથા અહંતા અને મમતારૂપ ક્રિયા કરતા અહંકારને તેના કાર્યો સહિત રુદ્રમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે ચેતના સહિત ચિત્તને ક્ષેત્રજ્ઞ એટલે કે જીવમાં અને ગુણોના કારણભૂત વિકારી જેવા પ્રતીત થતા જીવને પરબ્રહ્મમાં લીન કરી લેવા. એ સાથે જ પૃથ્વીને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહતત્વમાં, મહતત્વને અવ્યક્તમાં અને અવ્યક્તને અવિનાશી પરમાત્મામાં લીન કરી લેવા. આ પ્રમાણે અવિનાશી પરમાત્માના રૂપમાં અવિષ્ટ અંતે બચવા પામતી જે ચિત્ત વસ્તુ રહે છે તે આત્મા છે, તે હું છું એવું જાણીને અનન્ય ભાવમાં સ્થિત થઈ જવું. જેમ અગ્નિ પોતાના આશ્રયભૂત લાકડું વગેરે ભસ્મ થઈ જવાથી પોતે શાંત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, તેવી જ રીતે તેણે વાનપ્રસ્થી પુરુષે પણ ઉપરત થઈ જવું. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા સપ્તમ સ્કંદે યુધિષ્ઠિર નારદ સંવાદે સદાચાર નિર્ણયો નામ દ્વાદશોધ્યાય. 7મા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો સદાચાર નિર્ણય નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 13મો યતિધર્મનું નિરૂપણ તથા અવધૂત પ્રહલાદનો સંવાદ. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, વાનપ્રસ્થિમાં જો બ્રહ્મ વિચારનું સામર્થ્ય હોય તો તેને શરીર સિવાય સર્વ કાયનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લેવો તથા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થાન અને સમયની અપેક્ષા રાખ્યા વિના એક ગામમાં ફક્ત એક જ રાત્રિ માટે રોકાવાનો નિયમ લઈને પૃથ્વી પર વિચરણ કરતા રહેવું. તે જો વસ્ત્ર પહેરે તો માત્ર લંગોટી પહેરે કે જેનાથી તેનું ગુપ્તાંગ ઢંકાયેલું રહે અને જ્યાં સુધી કોઈ આફત ઊભી ન થાય ત્યાં સુધી તેણે દંડ અને પોતાના આશ્રમના ચિહ્નો સિવાયની પોતે ત્યજી દીધેલી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી નહીં. સંન્યાસીએ સમસ્ત પ્રાણીઓના હિતૈષી થવું, શાંત રહેવું, ભગવત પરાયણ રહેવું અને કોઈનો પણ આશ્રય ન લેતા પોતે પોતાનામાં રમમાણ રહીને એકલા જ વિચરવું. આ સંપૂર્ણ વિશ્વને કાર્ય અને કારણથી પરમાત્મામાં અધ્યસ્ત એટલે કે આરોપિત જાણવું અને કાર્ય કારણભૂત આ વિશ્વમાં પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્માને પરિપૂર્ણ જોવો. આત્મદર્શી સંન્યાસીએ સુષુપ્તિ અને જાગૃતિની સંધિમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તથા બંધન અને મોક્ષ બંને કેવળ માયા છે, વાસ્તવમાં કશું નથી એમ સમજવું. તેણે ન તો શરીરના અવશ્ય થનારા મૃત્યુનું અભિનંદન કરવું કે ન તો અનિશ્ચિત જીવનનું, કેવળ સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિના અને તેમના નાશના કારણભૂત કાળની પ્રતીક્ષા કરતા રહેવું. તેણે અસત્ય અનાત્મ વસ્તુનું પ્રતિપાદન કરતા શાસ્ત્રોમાં પ્રેમ ન કરવો, પોતાના જીવન નિર્વાહ માટે કોઈ વ્યવસાય ન કરવો, માત્ર વાદ વિવાદ કરવા માટે જ કોઈ તર્ક ન કરવો અને સંસારમાં કોઈનો પક્ષ ન લેવો.
શિષ્યોની મંડળી રચવી નહીં, ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરવો નહીં, પ્રવચન કરવા નહીં અને મોટા કામ આદરવા નહીં. શાંત, સમદર્શી અને મહાત્મા સંન્યાસી માટે કોઈ આશ્રમનું બંધન એ ધર્મનો હેતુ નથી. તે ભલે પછી પોતાના આશ્રમના ચિહ્નો ધારણ કરે કે ત્યજી દે. તેની પાસે આશ્રમનું કોઈ ચિહ્ન ભલેને ન હોય, પણ તેણે આત્માના અનુસંધાનમાં મગ્ન રહેવું. પોતે હોય અત્યંત વિચારશાળી, પણ તેણે દેખાવું પાગલ અને બાળકના જેવા. તે અત્યંત પ્રતિભાશાળી હોય તો પણ તેણે સાધારણ મનુષ્યોની દ્રષ્ટિમાં એવા દેખાવું કે જાણે તે કોઈ મૂંગો હોય. હે યુધિષ્ઠિર, આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ વર્ણવે છે. તે છે દત્તાત્રેય મુનિ અને ભક્તરાજ પ્રહલાદનો સંવાદ. ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજી એકવાર કેટલાક મંત્રીઓની સાથે લોકોના હૃદયની વાત જાણવાની ઈચ્છાથી લોકો વચ્ચે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે સહ્યાદ્રીની તળેટીમાં કાવેરી નદીના કાંઠે પૃથ્વી પર જ એક મુનિ પડેલા હતા. તેમના શરીરની નિર્મળ જ્યોતિ તેના અંગો ધૂળથી ખરડાયેલા હોવાને કારણે ઢંકાઈ ગયેલી હતી. તેમના કર્મ, આકાર, વાણી, વર્ણ, આશ્રમ વગેરેના ચિહ્નો પરથી લોકો એ સમજી શકતા ન હતા કે તેઓ કોઈ સિદ્ધ પુરુષ છે કે નહીં. ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીએ પોતાના માથાથી તેમના ચરણોને સ્પર્શીને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કર્યા પછી જાણવાની ઈચ્છાથી આ પ્રમાણે પૂછ્યું: હે ભગવાન, તમારું શરીર ઉદ્યોગી અને ભોગી પુરુષોના જેવું હુષ્ટપુષ્ટ છે. સંસારનો એવો નિયમ છે કે ઉદ્યોગ કરનારાઓને ધન મળે છે, ધનવાનોને જ ભોગ મળે છે અને ભોગીજનોનું શરીર હુષ્ટપુષ્ટ હોય છે. એ માટે બીજું કોઈ કારણ તો હોઈ શકતું નથી. હે ભગવાન, તમે કોઈ ઉદ્યોગ તો કરતા નથી, બસ આમ જ પડ્યા રહો છો. તેથી તમારી પાસે ધન નથી તો તમને ભોગ ક્યાંથી પ્રાપ્ત થવાના? બ્રાહ્મણ દેવતા, ભોગ વગર પણ તમારું આ શરીર આટલું હુષ્ટપુષ્ટ કેમ છે? જો તે અમારે સાંભળવા યોગ્ય હોય તો અવશ્ય કહી બતાવો. તમે વિદ્વાન, સમર્થ અને ચતુર છો. આવી અવસ્થામાં સમસ્ત સંસારને કર્મ કરતો જોઈને પણ તમે સંભાવતપૂર્વક પડી રહ્યા છો. એનું કારણ શું છે? નારદજી કહે છે: હે યુધિષ્ઠિર, પ્રહલાદજીએ મહામુનિ દત્તાત્રેયજીને જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાની અમૃતમયી વાણીથી હસતા હસતા કહ્યું. દત્તાત્રેયજીએ કહ્યું: હે દૈત્યરાજ, તમામ શ્રેષ્ઠ પુરુષો તમારું સન્માન કરે છે. મનુષ્યોને કર્મોની પ્રવૃત્તિનું અને તેમની નિવૃત્તિનું શું ફળ મળે છે એ તમે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જાણો જ છો. તમારી અનન્ય ભક્તિને કારણે દેવાદિદેવ ભગવાન નારાયણ હંમેશા તમારા હૃદયમાં વિરાજમાન રહે છે અને જેમ સૂર્ય અંધકારનો નાશ કરી દે છે તેવી જ રીતે તેઓ તમારા અજ્ઞાનનો નાશ કરતા રહે છે. તેમ છતાં હે પ્રહલાદજી, મેં જે કંઈ જાણ્યું છે તે અનુસાર હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું, કારણ કે આત્માની શુદ્ધિની અભિલાષા કરનારાઓએ તમારું સન્માન અવશ્ય કરવું જોઈએ. હે પ્રહલાદજી, તૃષ્ણા એક એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી પણ પૂરી થતી નથી અને એ જ કારણે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. તૃષ્ણાએ મારી પાસે કોણ જાણે કેટલા કર્મો કરાવ્યા છે અને તેને કારણે કોણ જાણે મને કેટલી યોનિઓમાં નાખ્યો છે. કર્મોને કારણે અનેક યોનિઓમાં ભટકતા ભટકતા દેવયોગે મને આ મનુષ્ય યોનિ મળી છે કે જે સ્વર્ગ, મોક્ષ, તિર્યક યોનિ અને આ મનુષ્ય શરીરની પણ પ્રાપ્તિનું દ્વાર છે. અને આમાં પુણ્ય કરવામાં આવે તો સ્વર્ગની, પાપ કરવામાં આવે તો પશુ પક્ષી વગેરે યોનિની, નિવૃત્ત થઈ જવામાં આવે તો મોક્ષની અને બંને પ્રકાર પુણ્ય પાપના કર્મ કરવામાં આવે તો ફરીથી મનુષ્ય યોનિની જ પ્રાપ્તિ થવા પામે છે. પરંતુ હું જોઉં છું કે સંસારના સ્ત્રી પુરુષો કર્મ તો કરે છે સુખની પ્રાપ્તિ અને દુઃખના નિવારણ માટે, પરંતુ તેનું ફળ તો ઉલટું જ મળે છે. તેઓ હોય તે કરતાંય વધુ દુઃખમાં પડે છે. તેથી જ હું કર્મોમાંથી ઉપરત થઈ ગયો છું. સુખ જ આત્માનું સ્વરૂપ છે. સઘળી ક્રિયામાંથી નિવૃત્તિ એ જ આત્માને પ્રકાશિત થવાનું સ્થાન છે. તેથી સઘળા ભોગોને માત્ર મનની કલ્પના જ સમજીને હું પોતાના પ્રારબ્ધને ભોગવતો રહીને પડ્યો રહું છું. મનુષ્ય પોતાના સાચા સ્વાર્થને એટલે કે વાસ્તવિક સુખને કે જે આત્માનું સ્વરૂપ જ છે તેને ભૂલી જઈને આ મિથ્યા દ્વૈતને સત્ય માનતો રહીને અત્યંત ભયંકર અને વિચિત્ર જન્મો અને મૃત્યુમાં ભટકતો રહે છે. જેમ અજ્ઞાની મનુષ્ય પાણીમાં પેદા થતા ફીણ અને લીલ એટલે કે શેવાળથી ઢંકાયેલા પાણીને પાણી સમજતો નથી અને પાણી મેળવવા મૃગજળ તરફ દોડે છે, તેવી જ રીતે પોતાના આત્માથી ભિન્ન અનાત્મ વસ્તુમાં સુખ માનતો મનુષ્ય આનંદનો સાગર એવા આત્માને છોડીને સુખની પ્રાપ્તિ માટે વિષયો તરફ દોડે છે. હે પ્રહલાદજી, શરીર વગેરે તો પ્રારબ્ધને આધીન છે. તેના વડે જે માણસ પોતાને માટે સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા ઈચ્છે છે તે ક્યારેય પોતાના કામમાં સફળ થતો નથી. તેના વારંવાર કરેલા સઘળા કર્મ વ્યર્થ થઈ જાય છે.
માણસ હંમેશા શારીરિક, માનસિક વગેરે દુઃખોથી અક્રાંત પરાભૂત જ રહે છે. તે મરણશીલ તો છે જ. જો તેણે ભારે શ્રમ અને કષ્ટ કરીને થોડું ધન અને કેટલાક ભોગ મેળવી પણ લીધા તો તેથી તેનો શો લાભ? લોભી અને ઇન્દ્રિયોને વશ રહેતા ધનવાનોના દુઃખ તો મેં સારી પેઠે જોયા છે. તેમને ભયને લીધે ઊંઘ આવતી નથી. સૌના પર તેમને શંકા થયા જ કરે છે. જેઓ જીવનના અને ધનના લોભી છે તેઓ રાજા, ચોર, શત્રુ, સ્વજન, પશુપંખી, યાચક અને કાળથી અરે ત્યાં સુધી કે ક્યાંય હું ભૂલ કરી ન બેસું, વધારે ખર્ચ ન કરી બેસું એવી આશંકાથી સ્વયં હંમેશા બીતા રહે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે તે ધનનો અને જીવનની સ્પૃહાનો ત્યાગ કરી દેવો જોઈએ કે જેને કારણે શોક, મોહ, ભય, ક્રોધ, રાગ, કાયરતા, શ્રમ વગેરેના શિકાર થવું પડે છે. હે પ્રહલાદજી, આ લોકમાં મારા સૌથી મોટા ગુરુ છે અજગર અને મધમાખી. તેમનાથી મને વૈરાગ્ય અને સંતોષ પ્રાપ્ત થાય છે. મધમાખી જેમ મધ એકઠું કરે છે તેવી જ રીતે લોકો ઘણા કષ્ટથી ધનનો સંચય કરે છે, પરંતુ બીજું જ કોઈ તે ધનરાશિના માલિકને મારીને તે ધન તેની પાસેથી પડાવી લે છે. એનામાંથી મેં એવો બોધ ગ્રહણ કર્યો કે વિષય ભોગોથી વિરક્ત જ રહેવું. હું અજગરની જેમ નિષ્ક્રિય પડ્યો રહું છું અને દેવયોગે જે મળી જાય છે તેમાં જ સંતુષ્ટ રહું છું. અને જો કશું મળતું નથી તો ઘણા દિવસો સુધી ધૈર્ય ધારણ કરીને બસ આમ જ પડ્યો રહું છું. ક્યારેક થોડુંક અન્ન ખાઈ લઉં છું તો ક્યારેક વધુ, ક્યારેક સ્વાદિષ્ટ તો ક્યારેક નીરસ સ્વાદ વિનાનું, અને ક્યારેક અનેક ગુણોવાળું તો ક્યારેક સર્વથા ગુણ વિનાનું. ક્યારેક ઘણી શ્રદ્ધાથી મળેલું અન્ન ખાઉં છું તો ક્યારેક અપમાન સાથે મળેલું, અને કોઈ વેળા આપોઆપ જ મળી જવાથી ક્યારેક દિવસે, ક્યારેક રાત્રે અને ક્યારેક એકવાર જમ્યા પછી પણ બીજી વાર જમું છું. હું પોતાના પ્રારબ્ધનો ભોગ ભોગવવામાં જ સંતુષ્ટ રહું છું. તેથી મને રેશમી કે સુતરાઉ, વલકલ કે અન્ય કોઈ જેવું પણ વસ્ત્ર મળી જાય છે તેવું જ પહેરી લઉં છું. ક્યારેક હું ધરતી, ઘાસ, પાંદડા, પથ્થર કે રાખના ઢગલા પર જ પડ્યો રહું છું તો ક્યારેક બીજાઓની ઈચ્છાથી મહેલોમાં પલંગ અને ગાદીઓ પર સૂઈ જાઉં છું. હે દૈત્યરાજ, ક્યારેક હું નાહી ધોઈને, શરીરે ચંદન લગાડીને, સુંદર વસ્ત્રો, ફૂલોના હાર અને ઘરેણાં પહેરીને રથ, હાથી અને ઘોડા પર આરૂઢ થઈને ફરું છું તો ક્યારેક પિશાચની જેમ બિલકુલ દિગંબર વેશે વિચરણ કરું છું. મનુષ્યોના સ્વભાવ એક સરખા હોતા નથી. તેથી નથી તો હું કોઈની નિંદા કરતો કે નથી કોઈના વખાણ કરતો. હું કેવળ તેમનું પરમ કલ્યાણ અને પરમાત્મા સાથેનું એક્ય ઈચ્છું છું. સત્યનું અનુસંધાન કરનારા મનુષ્ય જે અનેક પ્રકારના પદાર્થો અને તેમાં જે વિવિધતા જણાય છે તે બધાને ચિત્તવૃત્તિમાં હોમી દેવા. ચિત્તવૃત્તિને આ પદાર્થો વિશે વિવિધ ભ્રમ પેદા કરનારા મનને સાત્વિક અહંકારમાં, સાત્વિક અહંકારને મહતત્વ વડે માયામાં હવન કરી દેવા. આ પ્રમાણે આ બધી વિવિધતાનું કારણ માયા જ છે એવો નિશ્ચય કર્યા પછી તે માયાને આત્માના અનુભવમાં સ્વાહા કરી દેવી. આ પ્રમાણે તેણે આત્મ સાક્ષાત્કાર વડે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને નિષ્ક્રિય અને ઉપરત થઈ જવું. હે પ્રહલાદજી, મારું આ આત્મવૃત્તાંત અત્યંત ગોપનીય છે તેમજ લોક અને શાસ્ત્રથી પર છે. તમે ભગવાનના અત્યંત પ્રેમી છો તેથી મેં તમારી સમક્ષ આ વર્ણવ્યું છે. નારદજી કહે છે, હે મહારાજ, પ્રહલાદજીએ દત્તાત્રેય મુનિ પાસેથી પરમહંસોના આ ધર્મનું શ્રવણ કર્યા પછી તેમની પૂજા કરી અને પછી તેમની પાસેથી વિદાય લઈને અતિ પ્રસન્નતાપૂર્વક પોતાની રાજધાનીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંધે યુધિષ્ઠિર નારદ સંવાદે યતિધર્મે ત્રયોદશોધ્યાય. 7મા સ્કંધ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો યતિધર્મમાંનો 13મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.